પ્રેરણાદાયક વાર્તા છેરડું વૃક્ષ। એક ગામના બાજુમાં એક મોટું જૂનું વટવૃક્ષ હતું। દિવસભર લોકો તેની છાયામાં બેસતા, થાક ઉતારતા અને દ્રષ્ટિહીન લોકો પણ તેના તળે આરામ મેળવતા। આ વૃક્ષ શાંતિથી સેવા કરતું, ના કોઈ ફરિયાદ, ના કોઈ અપેક્ષા। એ જ ગામમાં એક યુવાન રહેતો હતો। નામ હતું અજય। જીવનથી બહુ ઉકતાઈ ગયો હતો। કારોબારમાં નુકસાન, મિત્રોની દગાબાજી અને પરિવારના વ્યંગો તેને જીવનથી નફરત કરાવવાનું શરૂ કરી દીધું। એક દિવસ તે ઉદાસ થઈ એ વટવૃક્ષ નીચે બેઠો। મનમાં વિચાર આવ્યો, શું હવે જિંદગીમાં કંઈ બાકી છે? બધું તો તૂટી ગયું છે। તેટલામાં એક વૃદ્ધ પુરુષ આવીને તેની બાજુમાં બેસી ગયો। તેમને હસતા હસતા કહ્યું, આ છાયડી બહુ મીઠી છે ને? અજય ઉગતા અવાજે કહે છે, હું તો છું મારા જીવનથી વિતાઈ ગયેલો। આ છાયડી શું બદલી શકશે? વૃદ્ધ હળવે હસ્યા અને કહ્યું, અજય, આ વૃક્ષ જો રોજ રોજ પોતાની પાંદડીઓથી ઘટાડ શાખાઓની તૂટી જવાથી ઉદાસ થાત તો આજે આટલું મોટું ન થાત। એ જાણે છે કે ધૂપ બાદ વરસાદ છે, પાન ખૂટી જાય પછી નવા આવે છે। જીવન પણ એ જ છે। તું પણ એક વટવૃક્ષ બની જા, જીવીને બતાવ કે તૂટી ગયેલ શાખાઓમાંથી પણ નવી ઉર્જા ફૂટે છે। આ વાક્યોએ અજયને ઝંઝોડી દીધો। એ દિવસે એ વટવૃક્ષ માત્ર એક વૃક્ષ ન લાગ્યું, પણ જીવનની નિશાની લાગ્યું, શાંત, મજબૂત અને હર કોઈ માટે ઉપયોગી। વાર્તાની શીખ, જીવનમાં પડછાયા અને તૂટી ગયેલી શાખાઓ આવતી રહેશે, પણ જે જીવનને વટવૃક્ષ જેવું જીવે છે એના જીવનને અર્થ મળે છે।